ડોઈ હા તારી હાટું હું જાઉં ગામમાં કાંક લઈ આવું. મારી હાટું જાવ છો? હારું જાવ. આ હુકાઈ ગઈ છો કાંક ખવડાવું તો જાય એમ ને. હા જાવ. હા જા તું અંદર જા. અને હટ આવજો. હા ઓની યાર કાંઈ માથાકૂટ ન કરતી હો. ફોલ આવી લીધી બેન, હવે પોહાઈ કરે. હું ગામમાં જઈ આવું, થોડુંક પી આવું, મેળે આવે ત્રીજી હોટ ઠોકી આવું. આ ડોહો કેવો બોલીને ગયો લે. હજી આને ત્રીજી કરવાનો વિચાર છે. અમારી તો જિંદગી બગાડી, હજી બીજાની બગાડવાની છે. એ જમકુ ડોહી એ હા આયા આય. હું છે તારા ડોહી? લમડા લીધા છે તે? હું લમણા લીધા છે, હારું કહું છું તને. હું કેસ બોલ. ઓલો ડોહો હું બોલતો ગયો ઈ ખબર છે તને? હું બોલતો ગયો? મને કીધું ગામમાં જાઉં છું ને કઈક લઈને આવું છું. આવીને આવી રહી તું તો. ઈ એમ બોલતો તો કે હાલો હું જાઉં બારે ઈ કે અને બીજી કરી આવું. હજી એને ત્રીજી કરવી છે. હે ત્રીજી કરવી છે? આવા દે રોયાન ઘરે. જો હું આવા દે, હવે ઈ તો આવશે આમ કરીને જ. હા મોજ મસ્તી કરીને જ આવશે ઈ તો. વારો છે આજનો. પણ એમ નહીં, તમને કેમ ખબર પડી? ઈ અહીંયા બોલતો તો હા એટલે. અને તમે સાંભળી ગયા? હા કરવું શું હવે આનું? કઈક તો રસ્તો કાઢવો જોઈએ ને. કઈક તો રસ્તો કાઢવો જ પડે ને. હે મીના ડોશી, હું કહું અહીંયા હું તો અહીંયા હતો. હું તમને શું કહું છું, તમે આ ડોહામ શું જોઈ ગયા તા? શું વિચારીને તમે એને લગ્ન કર્યા હે? અરે એની મિલકત દેખાડી હતી મને, એવું છે? અને કેવા મોટા મોટા વાદા કર્યા હતા. વાદાય કર્યા તા હામાં? હા શું વાદા આ કરું ને ઓલું કરું. સારું કહેવાય. લે તો સારું અઘરું થઈ ગયું. હું તો ઠીક, પણ તું શું આવી આમાં? મારે તાર જેવું જ હતું. હું સંપત્તિ જોઈને જ આવી. મેં કીધું છે ને બધું હે ને હગે વગે હોય ને બધું મારા નામે કરી લે. પણ આ જો આ ડોહો હગે વગે આપને કરી દે એમ છે. હાસી વાત છે. ત્રીજી લઈ આવવાની વાત કરે છે ઈ. હવે હું તમને શું કહું છું, મારી પાસે એક આઈડિયો છે. હા કે તો ખરી. એટલે ત્રીજી છે ને ઘરમાં જ ન આવે. હે હા લે માટાલી તો લાય કહો અહીંયા એ સમજાણો? સમજાઈ મારે પૂરેપૂરો સાઈઝ જોહે. હા પૂરેપૂરો સાથ દીધો ને? દીધો. હા, તો વાંધો ને. હવે જોઉં છું હું કેમ ત્રીજી આવવા દઉં છું ઘરમાં. અંગૂઠો જ મરાઈ લેવાનો. બધું થઈ જાહે. આ ડોહો સાંભળી જાહે ને તો આપણું બધું પાણી વાળી નાખશે. હા બસ સારું હાલો તો. હવે હે ને હજી કહી દઉં, ઈ ડોહો આવે ને એટલે આપણે હે ને બોલવાનું જ નહીં. એની સામે ખબર ન પડી જોઈએ કે આપણે બે એક થઈ ગયા છીએ. હે હા હા એવું કરીશ. હા ભૈજા મોઢું ફેર દે. લે તું હા બેઠી છો રસ્તામાં? હવે જા હાલ હાલ. જમકો જો તારી હાટું પંજાબી લઈ. એ મોઢું હું ભાઈ ફેરવાસ. જો પંજાબી લાવ્યો, હાલ ઘરમાં અને ખાઈ લે. માનત ખાવું. પણ શું થયું? બસ માનત ખાવ. તમને બોલાવતા ને કીધું ને. કા બસ તમારે મને નહીં બોલાવવાનું. કેટલું મોંઘું લાવ્યો અને નાખી દીધું. લે તારી હાટું ઠેઠ હું હાલીને ગામમાં ગયો. નવાઈ નથી કરી તો મેં તમને કીધું તું જાવ. અરે દુકાન નથી ખુલી તો પરાયણા ખોલાવી. એ મારો પ્રશ્ન નથી. જાવ અહીંથી. ઓલી બાઈએ તને કાંઈ કીધું? મને કોઈ કઈ નથી કીધું. તો પણ આમ વડકા હું નાખસ. તમને ના પાડી મને બોલાવવામાં. જાવ અહીંથી. હાલ 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 ઘરમાં જ. મારે નથી જવું. લેતા જાવ તમારા ઘરમાં. જાવ. આને વળી હું કારોતરો કર્યો કઈ ખબર નથી પડતી. પણ મારી વાસ્તવમાં તને થયું છે હું ઈ તો કે. મને કઈ નથી થયું. તમે છે ને મને બોલાવવામાં મારો મગજ છે ને હવે ફાટેલો છે. પણ અત્યારે બોલાવાની ના પાડે. પેલા તો અડધો દી વાટ જોઈને બેહતી હતી. હમણાં મારો કમોડો આવશે, હમણાં મારો કમોડો. અત્યારે લખણ એવા હતા ને અત્યારે લખણ આડા ફાટે છે. પણ હું લખણ ફાટ્યા કાંઈ હું મેં બીજી કરી. આ તમે છે ને બાર પીને આવો છો કે હારા લાગો છો? વાસ આવે મોઢામાંથી નકરી. શું પીધું મેં? ઈ તમને ખબર તમે બહાર જઈને હું પી આવો છો?
હાલી નીકળાશો મને હે ને તમે બોલાવતા જ નહીં બરાબર પણ મારી વાત તો સાંભળ કે ચાલુ જ થઈ ગઈ છો. હા હું સાંભળું બોલો બેઠી જ છું સાંભળવા હમણાં ગયો ત્યારે તો આમ કેવો વાલથીન કરતી હતી, પાછો આવ્યો તા તો હાવ આફરો ભરી ગયો આફરો. એ તમારે શું છે આફરો ભરે ગમે થાય મને આ બીજું કાંઈ નથી, મને બાજુવાળીના શક લાગે છે. એ કોઈ બાજુવાળી નથી મને સડાવતી બરાબર અને કોઈના સડાવે સડવું એમ નથી હાલી નીકળાશો કયું ન સમજાવું છું, સમજતી નથી. હવે એક મેકીશ ને દાંત પાડ નાખીશ બધાય. છોટી જ ગઈ છો. જડબા ફેરે માં હોય જા, ભાગી જા. તમે જવાથી હું કઈ નથી જવાની હાલી નીકળાશો જા આવી મોટા ઉપાડે. શું થયું? જોયું નહીં તમે શું થયું હા. હવે આ ડોહાનું શું કરશું? તમે હાવ હાસું કીધું તું હાવ એટલે હાવ આ ડોહો હે ને આડો જ ફાટ્યો છે તો પછી હવે જે કરવું હોય ને આ ડોહાનું જલ્દી કરવાનું. હાસી વાત છે નકા જીવા નહીં દે જીવવાનું આજે 2 ધોલ મારીશ કાલે 4 મારશે તો પછી હવે હું જોઉં છું મને આ કેમ હાથ ચડાવે છે ઉપર આ એના છોકરા બહુ આવે ને તે આપણે એનું કરી નાખો. હા પણ તમને મેં કીધું ને એમ કરતા રહેજો હું શું કહું છું મીના ડોહી હા બોલ ને. આ ડોહો હુઈ જાય ને હા ત્યારે આપણે બેને ઢીબી નાખવાનો થાય છે શું કેવું તમારું એ તો તારી વાત સાચી છે પણ એને ઢીબી તો નાખશું. હા. હાથ પગ ભાંગી જાય તો આપણે જ કરવું પડશે બધું પછી. આપણે એવું નહીં ભાંગવાનું ને કે આપણે બધું કરવું પડે એને છે ને પેલા મારીને ઢીબેડી દેવાનું એવું નહીં મારવાનું કે ના હાથ પગ તૂટી જાય હાથ પગ તો આપણે બસાવવાના અને પછી છે ને આપણું બધુંય કામ છે ને એ ડોહા પાસે કરાવડાવું શું કેવું એ તારી સાચી વાત લે. અત્યાર સુધી આપણે બે ઢબેડું છે ને હવે ઈ ઢળશે ને એટલે ખબર પડશે પગે લાગી જાવો છે કે હવે આવું ન કરાય. હા પણ તું મારી હારે રહેજે હું તારી હારે જ છું ને. હા બસ હા આવા દે. હું એને લીધો હશે હા જો પછી એની બહાર હુઈ જાય ને ખાટલે પછી આપણે ઘરમાં ગયો ને તો ઘરમાં વાહે આવી. હા રે ઘરમાં આવું જ નહીં. હા ઘરમાં આવે ને એ જ તારા પેટનો. હા પહેલાં તો કેવો હાંસવતી હતી અને હવે તો હડકવા મૂક્યો છે. એવા કારા મોઢારીના જ ધંધા છે આ બધા. હા તારું નફો જ જાય તારું. કમા તે મારું પેટ બાર્યું ને હે મારો નહીં તો કોઈનો નહીં કમા. તારું ડાસું લઈને જા, તારું ડાસું જોવા રાજી નથી. હા કા શું થયું? આ તારા જ કામા છે, તું જ કરનારી છો. હે હું જ છું ને હા તું જ છો. તો વિચાર કરાય પેલા. તું જા ગામમાં જઈને બીજો કોક ડોહો ગોતી લઈ જે. મને હુવા દે. તું મરી જા પછી જાવ ને બીજો ગોતવા. હું તો ગોતીશ પણ ઓલી નહીં ગોતી દઈશ રહી જાય એકલો. જા અહીંથી તારું નખો જ જાય. રી જામ રી. ક્યાં ગઈ જમકુ ડોહી? એ શું થયું એ હાલ ને ઓલો 15 નંબરનો પ્લાન કરવાનો છે. મારતા હાલ તું ગળું દાબી તો હાથ આપી દઈશ. મને તો એમ થાય છે ને માર નાખી મારી નાખું મને ખાય પણ ના તો મારવા નથી મેં તને કીધું તું એમ કરવાનું છે પતાવી દે ને એક કામ પતાવી. ના આવે કહું એટલું કઈ તમારા છે હું છે હું એટલે આજથી અમે કઈને એમ જ થવું જોઈએ પણ હું ઘરના કામ બધાય તારે કરવાના હે નહીં હા બાપા જા
આમ જો આ મિલકત રહી ને એ અમારા બેયના નામની કરવાની. કર ચાલુ મારવાનું. કર ન કરવી એમ? કર 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 કરવી છે. હેડફોનમાં મારો માં હું તમે જેમ કહેજો ને એમ કરીશ. પાક્કો. હા અને નહીં કરું ને તો ઘરની બહાર કાઢતા વાર નહીં કરું. આંભળ પેલા મિલકત આપણા નામની કરી લે. જા તું અંદર થઈને કાગળિયા લેતી આવ આપડા. હાલો લેતી આવું. તારો મોટો કારા મોઢાના તમે, અમે નહીં. તમારું ક્યાંય સારું નહીં થાય. હા અમારું ક્યાંથી સારું થાય? હજી તમે ત્રીજી બાયડી કરવીશ નહીં? કોણે કીધું તને? મને કોને કીધું? હું મને બધા ખબર છે તમારા લખણની. ઓલી કાળો મોટો રે ને ઈ જ તારા કાન ફફરતી હોય. આ કાળા મોઢાના તમે. તો મારા બાપના હમ. હું મારા બાપના હમ. મારા બાપના હમ નથી ખાવા. એ તું જા મારા બાપ ઘરમાં તું કે જેમ કરીશ હું. તમારો બાપ નથી. હું તમારી બાયડી છું. આ તો ઘરમાં જા તું કે જેમ કરીશ. મારી મારા હાડકા ભાંગી નાખ કે હવે હે ને હું કહું ને એટલું જ થવું જોઈએ આ ઘરમાં. એ હા જા. હા છા વાળા મોઢા બગાડતા. ખોદ જાય તો મારું બધું રાડા આવું જાય. હું કરું મારે મોટો ભડભડિયો હતો ભાંગી ગયો. મારી દીકરાને બધું કરી જવાનું છે, મારું બધું લઈ જવાનું છે. ઓલા સંધ્યાને ફોન કરવા એ આયલો ગયો. હલો એ ક્યાં ટોસાણો છો? અહીંયા હાલ. અરે મારી માથે ફેરા પાડી હે ભા. હે નથી આવવાનો. એલા ભાઈ આ બધું લઈ જાય છે. તું સંધ્યા અહીંયા હાલ. એલા તું કેમ કરું મારી ભૂલ હે ભાઈ. એલા છોકરાને ભાઈ કેવો પડે મારી હું કરું. હા હે હા હા હાલ હાલ જલ્દી. આ બંધ કરો. આ તો પડી. ઓલો જલ્દી આવી આવે ને તો સારું. આ પાછી આવશે ને પાછા હાડકા ખોખરા કરી નાખશે. હાલો ગામમાં લા નીતિનભાઈ હા ભાઈ આ ધંધો ન થયો. હાલા આજે ધંધો દેખાણો નહીં હો કાંઈ. શું કરે કઈ સમજાતું નથી. હાલો ગામમાં બસય નથી આવતી. આજે ગામની બસય મોડી લાગે છે. આ કોઈ આવતું જ નથી આજુ. એલા એ સામે પેસેન્જર લાગે છે તો. હા હાલો હાલ હાલ આપણું થઈ જાય. હાલ હાલો જી 5-10 રૂપિયા આપ્યા. હાલો હાલો નગર બાપુને હે ને ઓલી બે મારીને તોડી નાખ્યા. તો બાપુ એક બાપુ છે ને આવડા કેવડા હે હાવ. બાપુને કરવાની જરૂર જ નહોતી, પણ ખોટે ખોટું કરીને ઉપાધિ માથે લઈને બેઠા છે. શું કરવું હવે એને કેટલું સમજાવું. બાપુનો છે ને ભાંગી ગયું. એની હાટું આપણે ગામ મૂકીને ભાગવું પડ્યું. તો છે જ ને આપણે આબરૂ છે. આપણે માણસને શું મોટો દેખાડવું. તો એને કઈ શરમ નથી. હા ક્યાંય વાહને ન મળ્યું. હાલી હાવ હેરાન થઈ ગયા. કા કઈક જડે તો સારું હોય. રિક્ષા હાલી આવતી લાગે. એલા એ આ તો ઓલો સંજ્યો હે કમાનો. એલા એ તું તો ગામમાં આવવાનું ના પાડતો તને કેમ ગામમાં આવ્યો પાછો? એટલે કોઈ દી મારે આ ગામમાં પગ નતો મૂકો, પણ છે ને મારા બાપુનો ફોન આવ્યો કે મારી મને તોડી નાખ્યો છે. અને તું તો એક બાયડીને કહેતો તો, મારા બાપુએ તો 2 કરી છે. અને હાવ ઊંધો હવળો મારીને તોડી જ નાખ્યો છે. મારા બાપુએ કીધું કે સનલા એકવાર સિલવું મને મોઢું દેખાડ ને કે મને આ ડોસ્યું 2 મારી નાખશે. ગમે એમ પણ ઈ અમારા ઘરનું છે ને વડીલ છે. અમને એનું નહીં પેટમાં બળે તો કોને બળશે. અને ઈ તો ઠીક, ઓલી બે કાલ હવારની આવેલી કાંઈક બધું લોટો લઈને વહી જાય તો અમારે શું કરવાનું? અમારે હજી આને પૈણાવાનો છે, અમારે હજી બધું બાકી છે. પણ ઈ હવે હાસ્ય તું ઈ બધી વાત પછી અમને પહેલા તું રિક્ષામાં બેઠા હાલી થાકી ગયા. હાલ જટ અમને પહોંચાડ તું રિક્ષામાં વાતું પણ આ તો બહુ ઉસી કરતા હતા ને ભાભી કે હવે કોઈ દી ગામમાં નહીં આવું, નામ નહીં કરું ને. હઈસે ભાઈ હવે અમારા અહીંયા અંજળ પાણી અહીંયા માંડાઈ છે, પાછા તમારે આવું પડ્યું. મારા બાપ તું મૂક બધી વાત ને અમને હે ને ઘર લગીને પોગાડ. તું લપ બધી પછી કરજે. સારું બેહો હાલો. એનો ટાઈમ નથી, બેહો હાલો રિક્ષામાં. બેહો.
ખરો તડકો માથે લીધો વાહન જ ન મળ્યા ગયો. ભગવાન માં કા આવા તડકામાં કોઈ વાહન મળેલા? હા આવી ગયું ભાઈ. હટ રોદા ઓછા લઈ જાય મારા બાપ. હાશ મરી ગયું. હાલ 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 હાલ. થાકી ગયા હો હાલી હાલીને. બાપા રહ્યા હોય તો સારું હતા લગીન. અરે આઈ છે. હાલ હાલ મારો દીકરો હાલ. ભાઈ હારું બોલો ને. હાલ મારો ભાઈ નીતિન. હવે મારે ઉતાવળ છે, હું જાઉં મારા બાપા પાસે હો. અરે હાલ ને, મારે આવું છે. મારે ક્યાં અહીંયા કઈ પાડા બાડા દોવાના છે? હાલ. આ તો હાલ ને 2 થી 3 ભલા. હાલ મારો દીકરો હાલ. હજી ક્યાંય રખડતો આવી છે કપાતા વાહી કરી નાખ્યો આવ બાપુ સંધ્યા મને મારી મારી સમજો આજકા ખોખરા કરી નાખ્યા. પણ બાપુ તમારે આવું બધા ધંધા કરવાની જરૂર હું હતી? ખોટા આબરૂના ધજાગરા કર્યા શેના ધજાગરા? અને અમારે ગામ મૂકીને ભાગવું પડ્યું. ક્યાં છે ઈ બેને બોલાવો. બાપુ તમે મુદાતા ને એમાં હું આવી ગયો છું. અને ઈ ડોસ્યું ક્યાં ગઈ? બોલાવો એને હું ભાંગી નાખું. અરે રેવા દે ઈ નામ લેવા. અરે હા વિષણું છે. પણ તમે બીવોમાં બાપુ બે ડોસ્યુને કાઢો ઘરની બહાર, નતર હું જાઉં બોલાવા. પાડો તમે આજ મારે બાપા આજે જ પાડો. એ ડોસ્યુ બહાર આવો તો ભાઈ. ક્યાં બહુ માર્યો મને. ચમતોરી નહીં કર. અરે દાદા બોલો ને. જય શ્રી કૃષ્ણ. તમે તો હોયા ગયા તા. હું કામ પધાર્યા? આમ ઊભો રે, આમ ઊભો રે. હવે હું શું છે બધુંય? શું બધું હું છે બોલો ને. હું મારા બાપુનો વાંક હતો તે મારી મારીને તોડી નાખ્યા તમે. એનો તમારો કઈ બાપ ફોજીનો નથી. હાલી નીકળાશો. અને આ બધું છે હું? આ બધુંય તમને આ હાટું લાવ્યા છે ઘરમાં? અમને આ હાટું નતા લાવ્યા ને અમે હાટું આવ્યા નતા. સમજાઈ ગયું? તો હું તો આ તમારા બાપના કઈ લખણ હારા નથી કે તમે આવ્યા પક્ષ લેવા. તો તમારા બાપના લખણ બહુ હારા હોત ને તો તમે કઈ ગામ રેઢા મૂકીને જાત નહીં. તો તમારા લખણ વળી કેવા છે તે તમે બે અહીંયા આવ્યો અમારા ઘરમાં? એ અમે તો હારા લખણે આવ્યા તા. પણ આ તમારો બાપ રહ્યો ને એને તો સીધું હાલું છે જ નહીં. પણ મારા બાપુ કોઈથી ઊંધા હાલ્યા જ નથી. હું તમને કેવું, એટલે જ તમે મૂકીને વ્યા ગયા તો છોકરા ઉઠીને. નાનું છોકરું હોય એમ બીવે છે તમારી જે મારી મારી. હવે તો બીવે જ ને. એમ હવે નહીં. હુકામ નો બીવે. આ બાપુને કેવા કરી નાખ્યા છે તો જો હાવ. આ તમારો બાપ બહુ હોજા બાપા રહેવા દો ને. હવે તમે સીધા રહ્યો ને કે માથો એને બોલાઈ જાય નાઈટ નવીન. સુઈ ગયું સુઈ. મારા બાપુને બે થઈને સુઈ ગયું. હાવ બસ હવે આમ એક શબ્દ મારે સાંભળો. અમારા બાપુને છે ને આજ પછી તમે હાથ અડાડ્યો છે ને તો અમારા બે જેવું ભૂંડું કોઈ નથી. નીકળો મારા ઘરની બહાર. હવે નીકળો તમે ઘરની બહાર. તમે ઘર મૂકીને વયા ગયા તા. અમે નહીં સમજાણો અને રહ્યા તમારા બાપની વાત. તમારે જાણવું છે કે મેં એને હુકામ માર્યો? હા જાણું પછી શું કર્યું છે ને? હા તો અમે બે એને એટલે માર્યો કે હજી એને છે ને આ એને દુનિયામાંથી એને મોહ માયા નથી છૂટતી કે એને ત્રીજું ઘર ઘાલવું છે. જય માતાજી મિત્રો, મારું નામ છે સાહિલ સોલંકી. જય બાલાજી મિત્રો, હું છું મુસ્કાન. જય માતાજી મિત્રો, મારું નામ છે કાવ્ય સોની. જય માતાજી મિત્રો, મારું નામ છે સંજય ભોજવિયા. જય માતાજી મિત્ર, મારું નામ છે ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી મિત્રો, મારું નામ છે નીતિન મોઢા. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ સોની. તો હા, તમને અમારો આ સોનનું દેશી ધમાલનો કોમેડીથી ભરપૂર આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારા નવા વિડીયો જોવાનું ચૂકતા નહીં. અને હા, ખાસ અમારી વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.